ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એસપીસીસીમાં એસપી વિભાગમાં પ્રકરણ 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર વિશે વાત કરીશું। પ્રકરણ 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર। હવે શેર ફેરબદલી એટલે શું? આપણે પ્રકરણ 1 માં જોયું તો શેર અરજીની વિધિ, શેર વેચણી જોઈતી, પછી એમાં આપણે શેર ફેરબદલીનો અર્થ ખાલી જસ્ટ અર્થ જોયો તો શેર વેચણી એટલે શું, શેર સોંપણી એટલે શું, ડિવિડન્ડ એટલે શું, આ બધું આપણે જોયું હતું। હવે આપણે શેર ફેરબદલી અને તેનું શેરનું કાયદાકીય હસ્તાંતર જોવાનું છે। શેર ફેરબદલીનો અર્થ અને એની પહેલાં જોઈએ તો આપણે પ્રસ્તાવના જોઈ શેર ફેરબદલીની। વ્યક્તિક વેપારી પેઢીની મર્યાદાઓના કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ। વ્યક્તિક વેપારી પેઢીની મર્યાદાઓને કારણે પહેલાં શું હતું? એક વ્યક્તિ ધંધો કરે તો એને વ્યક્તિક માલિકી કહેવાય। ભાગીદારી પેઢી કોને કહેવાય? એક કરતાં વધારે વ્યક્તિ પાર્ટનરમાં રહીને સમૂહમાં રહીને ધંધો કરે તો એને ભાગીદારી પેઢી કહેવાય। હવે એક વ્યક્તિ ધંધો કરતી તો એનું ક્ષેત્ર મર્યાદિત રહેતું, પછી ભાગીદારી પેઢીની શરૂઆત થઈ અને ભાગીદારી પેઢીની મર્યાદાઓએ કંપનીને જન્મ આપ્યો। પછી ભાગીદારી પેઢી છે એને આખી કંપનીને જન્મ આપ્યો। ભાગીદારી પેઢીમાં ભાગીદારો દૂર થતાં જે છૂટા થવાની લાંબી વિધિ કરવી પડે તેવી વિધિ કંપનીમાં કરવી પડતી નથી। ભાગીદારો છૂટા થાય તો લાંબી વિધિ કરવી પડે, એવી રીતે હવે કંપનીમાં એવી વિધિ કરવી પડતી નથી। જાહેર કંપનીના શેર જે વ્યક્તિએ ધારણ કરેલ હોય તે વ્યક્તિ જો શેર વેચે, જાહેર કંપની છે એ જાહેર કંપનીના જે શેર હોય એ જો કંપનીએ ધારણ કરેલા હોય અને એ શેર વેચે છે તો જે તે કંપનીના ધારણ કરેલ શેરની માલિકી સમાપ્ત થઈ જાય છે। જે તે કંપનીએ શેર જે ધારણ કર્યા હોય એની માલિકી શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે। કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે। વિદ્યાર્થી મિત્રો, આના નીચે તમે અંડરલાઇન કરજો। પાના નંબર 100 ઉપર પ્રકરણ 2 પ્રસ્તાવનામાં કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે। કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે। કંપનીના શેરની ફેરબદલી એ કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે। એટલું જ નહીં, બીજી વાર વ્યક્તિને ઈચ્છા થાય તો ફરીથી તે જ કંપનીના શેર ખરીદી શકે છે। અંશે એ શું બને છે? માલિક બને છે। થોડાક અંશે એ માલિક બને છે, જેટલા શેર ખરીદે એટલા અંશે એ શું બને? માલિક બને છે। કંપનીના શેરધારકોના આ હકને પ્રતિબંધિત કરી શકે નહીં। હવે કંપનીના જે આ શેરધારકો છે એના આ હકને પ્રતિબંધિત કરી શકાય નહીં। તદુપરાંત કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત શેરની ફરજિયાત ફેરબદલી થાય તેને કાયદાકીય હસ્તાંતર કહેવાય છે। કાયદા અનુસાર, કાનૂની જોગવાઈ અનુસાર જે શેરની ફેરબદલી થાય એને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે। આ પ્રક્રિયામાં શેરની સ્વૈચ્છિક ફેરબદલીની વિધિ અને કાયદાકીય હસ્તાંતરને લગતી કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરીએ। હવે આ પ્રકરણમાં શું કરવાનું છે? આ પ્રકરણમાં શેરની સ્વૈચ્છિક ફેરબદલીની વિધિ એટલે કે શેર હોલ્ડર છે પોતાની રીતે એને શેરની ફેરબદલી કરવી હોય સ્વૈચ્છિક રીતે તો પણ કરી શકે છે, અને કાયદાકીય હસ્તાંતર દ્વારા જે શેર ફેરબદલી થાય એની જોગવાઈનું પાલનનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે। એને પછી છે શેર ફેરબદલીનો અર્થ। આપણે શેર ફેરબદલીનો અર્થ જોવાનો છે। સામાન્ય અર્થમાં જોઈએ તો શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચે। સામાન્ય અર્થમાં જોઈએ આપણે કે શેરધારક છે એ પોતાના શેર છે એ બીજાને અન્ય શેરધારકોને પોતાની રીતે સ્વૈચ્છિક રીતે વેચે છે તો એ પોતાનો માલિકી હક કે અન્ય વ્યક્તિમાં તરફેણમાં હક જતો કરે છે। પોતાનો માલિકી હક છે એ અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે છે તો એને શેરની માલિકીની ફેરબદલી થઈ હોય તેમ કહેવાય। એને શેરની માલિકીની ફેરબદલી કહેવામાં આવે છે।
આમ શેર હોલ્ડર પોતાના માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને તેની માલિકી થઈ જાય. શેર હોલ્ડર છે એ પોતાનો હક છે એ અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને એ માલિક થઈ જાય એને શેરની ફેરબદલી, સ્વૈચ્છિક ફેરબદલી કહેવામાં આવે છે. વ્યાખ્યા: કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે પોતાનો શેર માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે. કંપનીની સંમતિની અપેક્ષાએ, કંપનીની સંમતિ હોય અને એ અપેક્ષાએ શેરધારક છે એ પોતાનો હક બીજાને જતો કરે છે એને માલિકી હકની ફેરબદલી થાય એટલે પછી માલિક કોણ બને? જેને શેર વેચે છે એ માલિક બને, એને શેરની સ્વૈચ્છિક ફેરબદલી કહેવામાં આવે છે. જ્યારે શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે કે હક જતો કરે ત્યારે તેની માલિકી કે સભ્યપદ સમાપ્ત થાય છે. આપણા શેરો આપણે બીજાને વેચીએ છીએ તો આપણું સભ્યપદ અને માલિકી હક સમાપ્ત થાય છે. આ સભ્યપદ જે તે વ્યક્તિ ખરીદે એના તરફેણમાં જાય છે. અહીં એક બાબત ખૂબ મહત્વની છે કે આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂરી આપે ત્યારે પૂરી થયેલી ગણાય. હવે આ પ્રક્રિયા ક્યારે થાય કે જે કંપનીના શેર છે એ કંપનીના શેર રહ્યા એ કંપની મંજૂરી આપે તો જ આપણે અન્ય વ્યક્તિને શેર આપી શકીએ છીએ. હવે એના પછી છે શેર ફેરબદલીનું મહત્વ. શેર ફેરબદલીનું મહત્વ આપણે સમજવાનું છે. સ્વૈચ્છિક ફેરબદલી એટલે શું એ આપણે સમજ્યા. હવે છે શેર ફેરબદલીનું મહત્વ. શેર હસ્તાંતર એ એક મહત્વની પ્રક્રિયા છે. શેર હસ્તાંતર એટલે શેર ફેરબદલીની ક્રિયા મહત્વની પ્રક્રિયા છે. કંપનીની સંમતિથી શેર હોલ્ડરો પોતાના અધિકારનો ઉપયોગ કરી શેર ફેરબદલી કરે છે. કંપનીની સંમતિથી શેર હોલ્ડરો છે એ પોતાના અધિકારનો ઉપયોગ કરી શેર ફેરબદલી કરે છે. શેર એ શેરધારકનું કંપનીના શેર મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય હિત છે. તે શેર હોલ્ડરની જંગમ મિલકત છે. આથી કંપનીના શેર હોલ્ડરો શેર વેચવાનો, બક્ષિસ આપવાનો અને ગીરો મૂકવાનો અધિકાર છે. શેર હોલ્ડરને શેર વેચવાનો, ગીરો મૂકવાનો અધિકાર છે. આ અંગે લોર્ડ બ્લેકબર્ને જણાવ્યું હતું કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે. જોઈન્ટ સ્ટોક કંપની, તમે નામ સાંભળ્યું છે. જોઈન્ટ સ્ટોક કંપનીનો ઉદ્દેશ્ય શું હતો? તો કે ફેરબદલી સરળતાથી થઈ શકે અને શેરનું ખરીદ વેચાણ પણ શેર બજારમાં થાય, જે મૂડી બજારનું સ્ત્રોત છે. એટલા માટે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખાય છે. તમને એક વાક્યમાં પૂછાઈ શકે કે શેરને કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ? તો કે એટલા માટે શેર બજારને ઘણીવાર દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખાય છે. દેશના વિકાસ માટે શેર મહત્વનું છે. હવે શેર ફેરબદલીથી સરકારને આવક થાય છે. શેર ફેરબદલીથી સરકારને શું થાય છે? આવક થાય છે. શેર ફેરબદલી કે વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય તેમ સરકારને વધુ પ્રમાણમાં આવક ઊભી થાય. જેમ શેર ફેરબદલી વધારે થાય એમ સરકારને વધુ આવક ઊભી થાય છે. કારણ કે સરકારે શેર ફેરબદલી ઉપર કર નાખેલ છે. શેર ફેરબદલી ઉપર એને કર ભરવો પડે છે. શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ મળે છે. શેર જે વેચે એને શું મળે? રોકડ મળે છે. શેર ખરીદનાર વ્યક્તિને શેરનો માલિકી હક શેર મળે છે. શેર ખરીદનાર વ્યક્તિ છે એને શેરનો માલિકી હક મળે છે. શેર હોલ્ડર શેર બજાર ભાવમાં થતા ફેરફારનો લાભ મેળવી શકે છે. બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. બિનકાર્યક્ષમમાં રોકાયેલા હોય એ નાણાં કાર્યક્ષમ રોકડ હોય એમાં નાણાંનો પ્રવાહ, કાર્યક્ષમ એકમો હોય એમાં આપણે નાણાંઓ રોકાણ કરી શકીએ છીએ. શેર ફેરબદલીના કારણે શેર બજારનો અને મૂડી બજારનો વિકાસ થાય છે. શેર ફેરબદલીના કારણે શું થાય છે? શેર બજારનો અને મૂડી બજારનો વિકાસ થાય છે. શેર ફેરબદલી કરી એટલે મૂડી બજારનો પણ વિકાસ થાય છે. મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે. મુક્ત શેર ફેરબદલીના કારણે શેર ફેરબદલીનો જે કંપની સ્વરૂપનો વિકાસ છે એ ઝડપી બને છે. કંપનીનો વ્યાપ અને વિસ્તાર વધે છે. કંપનીનો વ્યાપ અને વિસ્તાર વધે છે. શેર ફેરબદલી અંગેના નિયમો કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા છે. શેર ફેરબદલી અંગેના નિર્ણયો છે એ કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા છે. નિયમન પત્રની જોગવાઈને અનુસાર એનું કાયદાકીય હસ્તાંતર થાય છે.
આ અધિકાર ઉપર પ્રતિબંધ લાવીને તેનો હક છીનવી શકાતો નથી. શેર હોલ્ડર જ્યારે ઈચ્છે ત્યારે પ્રવર્તમાન કાયદાકીય ધારાધોરણ પ્રમાણે પોતાના શેર વેચી શકે છે અને બીજાને ભેટમાં આપી શકે છે. શેર ફેરબદલી અંગે જોગવાઈ આપણે આ વખતે કોર્સમાં નથી, એટલે એનાથી આગળ આપણે શેર ફેરબદલીની વિધિ સમજવાની છે. શેર ફેરબદલીની વિધિ. શેર ફેરબદલીની વિધિ. શેર ફેરબદલીની વિધિ. શેર ફેરબદલીની વિધિના શેરના સ્વરૂપ અનુસાર બે પ્રકારમાં વેચી શકાય, મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. હવે મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ આપણે જોઈએ તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી કેવી રીતે થાય તો એ જોવા માટે મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિ. મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિ અને અમૂર્ત સ્વરૂપના ફેરબદલીની વિધિ. મૂર્ત સ્વરૂપમાં સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ આપણે જોઈએ. સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ અને આંશિક મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિમાં સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અને આંશિક ફેરબદલી. મૂર્ત સ્વરૂપમાં સંપૂર્ણ અને આંશિક, એટલે સંપૂર્ણ શેરની ફેરબદલી કરી નાખવી હોય અને આંશિક એટલે થોડાક શેરની ફેરબદલી કરવી હોય. અને અમૂર્ત સ્વરૂપના ફેરબદલીની વિધિમાં જોઈએ આપણે સંપૂર્ણ ફેરબદલીની વિધિને શેરના સ્વરૂપ અનુસાર બે પ્રકારમાં વેચી શકાય, મૂર્ત અને અમૂર્ત. મૂર્તમાં સંપૂર્ણ અને આંશિક. સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ. સંપૂર્ણ એટલે જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે તેને સંપૂર્ણ ફેરબદલી કહેવાય. પોતાના તમામ શેર અન્ય વ્યક્તિની તરફેણમાં કરે છે એને સંપૂર્ણ ફેરબદલી કહેવાય. હવે પહેલાં શું કરવું પડે તો કે પહેલો પોઈન્ટ છે, ખાસ સમજો આ તમને પોઈન્ટ. શેર ફેરબદલીની વિધિ 5 માર્કમાં પૂછાઈ શકે છે. સંપૂર્ણ ફેરબદલીની વિધિ પહેલો પોઈન્ટ છે, શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું. જે શેર ફેરબદલી કરનારે શેર ફેરબદલીનું ફોર્મ મેળવવું પડે છે. શેર ફેરબદલી કરનારે શું કરવું પડે? શેર ફેરબદલીનું પહેલાં તો ફોર્મ મેળવવું પડે અને તેના ઉપર રજિસ્ટરનો સિક્કો અને તારીખ નોંધાવવા પડે. એમાં રજિસ્ટરનો સિક્કો પણ હોવો જોઈએ અને તારીખ પણ હોવી જોઈએ. શેર ફેરબદલી ફોર્મમાં વિગત ભરવી. શેર ફેરબદલી ફોર્મમાં શેર વેચનાર અને ખરીદનાર બંનેની શેર ફેરબદલી ફોર્મ છે એમાં વિગત ભરવાની. તો ખરીદનાર અને વેચનારને બંનેનું નામ સરનામું, કઈ કંપનીના શેર છે, શેર પ્રમાણપત્ર ક્રમાંક નંબર, શેરની કિંમત વગેરે વિગતો ભરવી. તેના નિયમ પ્રમાણે જરૂરી હોય એવા સ્ટેમ્પ લગાડી સાક્ષીની સહી કરાવવી અને સાક્ષીએ પોતાની વિગત નામ સરનામું જણાવો. પહેલાં તો શેરમાં તે ફોર્મ લેવાનું, ફોર્મ ભરીને શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું. ફોર્મ ભરવા માટે શેર ફેરબદલી ફોર્મમાં વિગત ભરવી, ખરીદનાર અને વેચનારનું નામ સરનામું, કઈ કંપનીના શેર છે, પછી એમાં જરૂરી આપણે સ્ટેમ્પ લગાડી સાક્ષીની સહી કરવાની અને સાક્ષીનું નામ સરનામું, ધંધો વગેરે જણાવવું પડે છે. એના પછી છે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા.
શેર ખરીદનાર જાતે અથવા શેર દલાલ મારફતે શેર ફેરબદલી ફોર્મ અને તેની સાથે શેર પ્રમાણપત્ર મોકલી શકે છે. કંપની રજિસ્ટ્રાર ઓફિસે શેર ખરીદનાર જાતે અથવા શેર દલાલ મારફતે શેર ખરીદનાર છે એ ફેરબદલી ફોર્મ અને એની સાથે પ્રમાણપત્ર અને કંપની રજિસ્ટ્રાર ઓફિસે નોંધાવવા પડે છે. જો શેર પ્રમાણપત્ર કંપનીએ ન આપેલ હોય તો શેર મંજૂરી પત્ર મોકલી શકાય. કંપનીએ શેર પ્રમાણપત્ર ન આપ્યું હોય તો મંજૂરી પત્ર મોકલી શકાય. જે કંપની મંજૂરી આપે છે એ મંજૂરી પત્ર આપણે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે, રજિસ્ટ્રાર ઓફિસે નોંધાવવું પડે. ત્રીજો પોઈન્ટ છે ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવી. આપણે ફોર્મ મોકલ્યું છે એની પહોંચ મેળવવાની. કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે તે મળ્યાની પહોંચ કંપની સેક્રેટરી શેર ખરીદનારને મોકલે છે. એટલે ફોર્મ મોકલ્યાની પહોંચ એ શેર ખરીદનારને મોકલે છે. આ પહોંચ ટ્રાન્સફર રિસિપ્ટ કંપનીને મોકલાવેલ શેર પ્રમાણપત્ર અને દસ્તાવેજની પહોંચ છે કે કંપનીને મોકલાવેલ શેર અને પ્રમાણપત્ર એ દસ્તાવેજની પહોંચ છે. શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. હવે શેર ફેરબદલી અંગેની જાણ કેવી રીતે કરવી? નોટિસ દ્વારા કરવી. જે કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ મળે છે ત્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરે છે. ત્યારબાદ બંને પક્ષકારોને ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરે છે કે તમારી ફેરબદલી થઈ ગઈ છે એની જાણ નોટિસ દ્વારા કરે છે. આ નોટિસનો હેતુ બનાવટી ફેરબદલી અટકાવવાનો છે. આ નોટિસનો હેતુ શું છે કે બનાવટી ફેરબદલી નથી, એમ જોગવાઈ અનુસાર આપણે ફેરબદલી કરી છે. મુદત પૂરી થતાં સુધીમાં કોઈ પણ પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં ન આવે તો ફેરબદલી બંને પક્ષને માન્ય છે એવું માની લેવામાં આવે છે. અમુક સમય હોય છે, અમુક સમયમાં ખરીદનાર કે વેચનાર કોઈને વાંધો ઉઠાવવામાં ન આવે તો બેયની સંમતિથી ફેરબદલી વાંધો ઉઠાવવામાં ન આવે તો ફેરબદલી બંને પક્ષને માન્ય છે, ખરીદનાર અને વેચનાર બંનેને માન્ય છે એવું માની લેવામાં આવે છે. શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. કંપની બંને પક્ષને નોટિસ આપ્યા બાદ નિયત મુદતમાં નક્કી કરેલા સમયમાં કોઈ વાંધાજી ન આવે તો બંને પક્ષની સંમતિ છે એવી શેર ફેરબદલી પત્રકમાં સેક્રેટરી નોંધ કરે છે કે બંને પક્ષની સંમતિ છે. અને જેને શેર ખરીદ્યા છે, જેના નામે શેર ફેરબદલી કરવામાં આવી છે એનું નામ એ ફેરબદલી પત્રકમાં નોંધે છે. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કરાવવો. જે તે કંપનીના સેક્રેટરી પાસે શેર ફેરબદલી અંગે અરજીઓ આવેલ હોય, જેને શેર ફેરબદલી માટે અરજી આવી હોય, સેક્રેટરી શું કરે? ચર્ચા વિચારણા કરી ફેરબદલી માન્ય કરવામાં આવે અથવા અમાન્ય કરવા. પહેલાં કાં માન્ય કરે કાં અમાન્ય કરે. જો ફેરબદલી માન્ય કરવામાં આવે તો મંજૂર કરવામાં આવે. આ મંજૂર કરવાનો ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરે છે કે ફેરબદલીની આટલી અરજી આવી છે, માન્ય કરવામાં આવી, અમુક અમાન્ય કરવામાં આવી. માન્ય કરવામાં આવી એ ફેરબદલી જ્યારે સંચાલક મંડળની સભા હોય એમાં એનો ઠરાવ પસાર કરે છે. સભ્યપત્રકમાં નોંધ કરવી. શેરની ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા બાદ સભ્યપત્રકમાંથી શેર વેચનારનું નામ રદ કરવામાં આવે છે. પછી સભ્યપત્રકમાં નોંધ કરવી. જેને શેર વેચ્યા છે એનું નામ રદ કરી જેને શેર ખરીદ્યા છે એનું નામ ચડાવવામાં આવે છે. નવા શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા. ઉપર પ્રમાણે શેર ફેરબદલી અંગેનો ઠરાવ થયા બાદ પછી શેર ફેરબદલીનો ઠરાવ પસાર થઈ ગયો, પછી સભ્યપત્રકમાં નામ ઉમેરાઈ ગયું, પછી સેક્રેટરી શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ નિયત કરેલ જગ્યામાં નવા શેરધારકનું નામ કરે. પછી પાછળની બાજુમાં નવા શેરધારકનું નામ લખે છે. જવાબદારી અધિકારીની સહી સિક્કા સાથે શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપે છે. પછી જે શેરનું પ્રમાણપત્ર છે એ નવા શેરધારકને આપે છે. પરંતુ જો શેર પ્રમાણપત્ર ખૂબ જૂનું થઈ ગયેલ હોય તો નામ નોંધવા માટે જગ્યા ન હોય, હવે જૂનું થઈ ગયું હોય, નામ નોંધવા માટે જગ્યા ન હોય તો નવું પ્રમાણપત્ર નવા શેરધારકને આપે છે. આ થયું સંપૂર્ણ ફેરબદલીની વિધિ. ફરી એક વખત શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું, શેર ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી, શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા, શેર મોકલ્યા ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી, શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કરવો, સભ્યપત્રકમાં નોંધ કરવી, નવા શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા. અને હવે બીજું છે આંશિક ફેરબદલી. સંપૂર્ણ ફેરબદલીની વિધિ આપણે જોઈ. હવે છે આંશિક ફેરબદલી. જ્યારે શેરધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડાક જ શેર અન્ય વ્યક્તિના તરફેણમાં જતા કરે છે, એ અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે મૂળ શેરધારક શેરનું વિભાજન કરવા માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસને મોકલે છે. કંપની સેક્રેટરી જે તે શેરધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન કરી શેરધારકને મોકલી આપે છે. રજિસ્ટર ઓફિસમાં નોંધણી થયા બાદ જે તે શેરધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન, અડધા શેર બીજા
શેરધારકને મોકલી આપે છે। ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા હોય તેટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા શેરનું વેચાણ કરી શકે છે। ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા હોય એને પોતાના જેટલા શેર વેચવા હોય એટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરી શકે છે। શેરધારકને પછી જેટલા શેર વેચવા છે એટલું એ બીજાને પ્રમાણપત્ર વેચવા હોય એટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરે છે। ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા હોય એટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરે છે। પ્રક્રિયા હોય એ પ્રમાણે અડધા શેરનું વેચાણ કરે છે। સેક્રેટરી શેરનું વિભાજન કરે છે। આને કહેવાય આંશિક ફેરબદલી। આંશિક ફેરબદલીની વ્યાખ્યા એમ છે કે જ્યારે શેરધારક પોતાના માલિકીના બધા જ શેર પૈકી થોડાક જ શેર અન્ય વ્યક્તિને વેચવા માંગે છે તો એને આંશિક ફેરબદલી કહેવાય। હવે છે અમૂર્ત શેરની બદલે અમૂર્ત શેરોની આ મૂર્ત સ્વરૂપની જોઈએ અમૂર્ત સ્વરૂપની શેરોની ફેરબદલી। કોઈપણ શેરધારક મૂર્ત સ્વરૂપે શેર રાખી શકે છે પરંતુ નવી જોગવાઈ અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી। તેને જો આવા શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવા પડે। વેચાણ સિવાયનું હસ્તાંતર કેટલાક સંજોગોમાં કરી શકાય છે। દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો ઉપરની વિધિ અપનાવવી પડે। કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો આપણે જે આ વિધિ જોઈ આ જે 9 પોઈન્ટ છે એ પ્રમાણે કરી શકાય। ડિમેટ શેર એટલે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે। પહેલાં તો એને ડિમેટ ખાતું ખોલાવવું પડે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે। ભારતમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટ લિમિટેડ NSDL એનું શોર્ટ ફોર્મ છે NSDL અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ એટલે કે CDSL નામની સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે। બે સંસ્થા છે એજન્ટ તરીકે કાર્ય કરે છે। આ સંસ્થા વતી સરકારી અને ખાનગી ક્ષેત્ર સરકારી અને ખાનગી બેંક શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડિમેટ ખાતું ખોલે। અન્ય બધી સંસ્થા છે ડિમેટ ખાતું ખોલે છે। આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન ઇન્ટિમેશન સ્લીપ આપે છે। પછી સંસ્થા છે એ ખાતેદારને સ્લીપ આપે જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે કરી શકે છે। આ શું થયું અમૂર્ત શેરની ફેરબદલી। તમે પાના નંબર 103 ઉપર ડિમેટ શેરથી એજન્ટ તરીકે કાર્ય કરે છે એના નીચે અંડરલાઇન કરજો। બે સંસ્થાનું નામ બેના શોર્ટ ફોર્મ અને એની કેવી રીતે ફેરબદલી થાય છે। જે તે કંપની પોતાના શેરના શેરધારકો કોણ છે તે પોતાના કોમ્પ્યુટર ઉપર NSDL CDS દ્વારા ફળવાયેલ વેબસાઇટ ઉપર જોઈ શકે છે। જે તે કંપની પોતાના શેરના શેરધારકો કોણ છે એ આ બે વેબસાઇટ ઉપર જોઈ શકે છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં। આ ડિલિવરી રિસિપ્ટ છે ક્લાયન્ટ કોન્ટેક્ટ મોબાઈલ નંબર આ રિસિપ્ટ છે બરાબર છે। આ ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે આ જે સ્લીપ છે એના આધારે એજન્ટ બેંક અથવા સંસ્થા શેરની ખરીદી વેચાણ કરે છે। અમૂર્ત સ્વરૂપના શેર એટલે બેંક સંસ્થા કે એજન્ટ આ બધા શેરની ખરીદી વેચાણ કરે છે। ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય છે। ખરીદ વેચાણની પ્રક્રિયા અમૂર્ત સ્વરૂપના શેર છે એની ખરીદ વેચાણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે ઓનલાઈન ઉપર થાય છે। જે તે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે। હવે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો। સેક્રેટરીની ફરજો શું છે તો કે આપણે 11 પોઈન્ટ છે। શેર ફેરબદલી ફોર્મની ચકાસણી સ્ટેમ્પ ફી સાક્ષીની શેર ફેરબદલીની પહોંચ સંચાલક મંડળનો ઠરાવ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ સભ્યપત્રકમાં નોંધ શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું નિયમનપત્રની જોગવાઈનું પાલન આ બધા જે છે એ શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજ છે। આપણે કોર્સમાં વખતે પૂછાવાનું નથી। એના પછી છે શેરનું કાયદાકીય હસ્તાંતર એટલે કે ફરજિયાત હસ્તાંતર। ઓલી સ્વૈચ્છિક ફેરબદલી હતી હવે આ ફરજિયાત ફેરબદલી જોવાની છે। ફરજિયાત ફેરબદલીની વિધિ શેરનું કાયદાકીય હસ્તાંતર
બીજા શબ્દોમાં કહેવાય ફરજિયાત ફેરબદલી. બીજા શબ્દોમાં શું કહેવાય? ફરજિયાત ફેરબદલી. અર્થ: જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય, જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત ફેરબદલી કહેવાય. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે, અસ્થિર મગજનો જાહેર કરે, ત્યારે કાયદાકીય હસ્તાંતરની જરૂરિયાત ઊભી થાય છે. ફરજિયાત ફેરબદલી ક્યારે કરવી પડે? તો કે શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે ફરજિયાત ફેરબદલી કરવી પડે. શેરના કાયદાકીય હસ્તાંતર અંગેના સંજોગો. શેર હોલ્ડરે અમુક સંજોગો એવા છે કે ફરજિયાત ફેરબદલી કરવી પડે. શું કામ? તો કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય ત્યારે, અને કાયદેસરનો વારસદાર હોય. વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર હોય. કેટલીક વાર શેરધારકે વસિયતનામું ન બનાવ્યું હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતર થાય છે. એને વસિયતનામું ન કર્યું હોય અને એનું અવસાન થયું તો એના વારસદારને કાયદાકીય હસ્તાંતર થાય છે. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય, ઓલો કાયદેસરનો વારસદાર હોય તો એને શેરનું હસ્તાંતર ફરજિયાત એના વારસદારને મળે. હવે વારસદાર ન હોય તો ઘણી વખત એવું બનતું હોય કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય અને મૃત્યુ પામે, એવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદારની રિસીવરની નિમણૂક કરે છે. વસિયતનામું ન કર્યું હોય, વારસદાર ન હોય અને એનું અવસાન થાય તો એના શેરનો વહીવટ કરવા અદાલત છે એ રિસીવરની નિમણૂક કરે છે અને વહીવટદારની જેને નિમણૂક કરી હોય એને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. પછી અદાલત જેને હક આપે વહીવટદારને એને એનો હક મળે છે. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે, શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યું હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. નાદાર જાહેર થાય વળી અદાલત રિસીવરની નિમણૂક કરે. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે. પછી નાદાર થઈ ગયો હોય એ વ્યક્તિના શેર રિસીવરની નિમણૂક કરી હોય એના નામે એ ફેરબદલી થાય છે. આ માટે રિસીવરે અદાલતનું નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. આ માટે રિસીવરે અદાલતનો જે નિમણૂક પત્રક છે એ કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. અદાલતે એને નિમણૂક આપી તો એ પત્ર છે એ એને કંપની સામે રજૂ કરવો પડે છે. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે, અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરાવે. નાદાર જાહેર થાય તો રિસીવરની નિમણૂક, અસ્થિર મગજનો જાહેર થાય તો વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનું નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે. પછી આવા વાલી છે એ નિમણૂક પત્ર છે એ અદાલત કે કંપનીમાં રજૂ કરે. ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતર થાય છે. ત્યારબાદ શેર છે એ વાલી કે ટ્રસ્ટી હોય એના નામે ફેરબદલી થાય છે. એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં, તે જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને હસ્તાંતર કરે છે. હવે એને એ બીજા વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય, એકલ વ્યક્તિ હોય, એ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય તો એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય, તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને હસ્તાંતર કરે છે. મૃત્યુ પામનારના શેર છે એ વારસદારને સોંપે છે. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે. કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને જ મળે છે. આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. શેરધારકને મળતા હકનો ઉપભોગ કરી શકતો નથી. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ નીચે પ્રમાણે છે. કંપનીને જાણ કરવી. બીજું છે માલિકી હકની ખરાઈ કરવી, વેરિફિકેશન ઓફ ઓનરશિપ. અને પહેલું છે કંપનીને જાણ કરવી તો ઇન્ફોર્મ ટુ કંપની. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. ઓલું કાયદાકીય હસ્તાંતર હતું, આ ફરજિયાત ફેરબદલીની વિધિ.
ફરજિયાત ફેરબદલીની વિધિ. કંપનીને જાણ કરવી, અવસાન અંગે જાણ, નાદારી અંગે જાણ, અસ્થિર મગજ અંગે જાણ. શેરધારકનું અવસાન થતાં તેના વારસદાર કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય, એનું અવસાન થાય તો જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેણે સભ્યોના અવસાનની જાણ કરવી, જાણ કંપનીને કરવી પડે. સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું, હવે સંયુક્ત શેરધારક છે એમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય તો જીવિત રહેલ બીજા શેરધારકે અન્ય શેરધારકને પોતાના નામે શેર ફેરબદલ કરવા પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે. અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા હોય, અન્ય શેરધારક છે ને પોતાના નામે શેર ફેરબદલ કરવા હોય તો પ્રથમ શેરધારકના અવસાનની જાણ, હવે બીજો શેરધારક છે એને પોતાના નામે કરવા હોય તો પ્રથમ શેરધારકની જાણ કંપનીને કરવી પડે. નાદારી અંગે જાણ, જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય તે અંગેની જાણ કંપનીને કરવી પડે. અસ્થિર મગજ અંગે, અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત કે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે તો એ વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ કંપનીને કરવી પડે. નાદાર જાહેર થાય તો રિસીવરની નિમણૂક કરે, અસ્થિર મગજનો જાહેર થાય તો વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. એની જાણ કોને કરવી પડે? કંપનીને. બીજું છે માલિકી હકની ખરાઈ કરવી. કંપનીને સભ્યના અવસાન, નાદારી, અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી, કંપનીને માહિતી મળી જાય પછી અદાલતે જે હુકમનામું આપેલ હોય, પછી અદાલતનો જે હુકમ હોય, અધિકારપત્ર આપેલ હોય તેની ચકાસણી ખરાઈ કંપનીએ કરવાની. એની ચકાસણી એટલે કે એની ખરાઈ કંપનીએ કરવી પડે કે અદાલતે હુકમ આપેલો જ છે ને એની ખરાઈ કરવી જોઈએ. પછી ત્રીજું છે કંપની દ્વારા નોટિસ, રિસીવર, વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો, હુકમનામું, અધિકારપત્રોની ચકાસણી કર્યા બાદ જો કંપનીને ઉપરોક્ત દસ્તાવેજો સંતોષકારક દેખાય, આ બધા દસ્તાવેજો છે એ કંપનીને સંતોષકારક દેખાય પછી કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. પછી સૂચના મોકલે. સંચાલક મંડળનો ઠરાવ, નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. નોટિસનો જવાબ મળી જાય પછી કંપની છે એ કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. પછી કાયદેસરનો પ્રતિનિધિ છે એનું સંચાલક મંડળની સભામાં એનો ઠરાવ પસાર થાય છે કે હવે આ કાયદેસરનો પ્રતિનિધિ બની ગયો છે. આ ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરે છે. નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ, પછી એને નવું પ્રમાણપત્ર મળે અને એની સભ્યપત્રકમાં નોંધ થાય છે. હવે શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો તફાવત. શેરની સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી, આ બેનો તફાવત જોવાનો છે. આ પોઈન્ટનો છેલ્લો પોઈન્ટ છે તફાવત. શેરની ફરજિયાત ફેરબદલી અને શેરની સ્વૈચ્છિક ફેરબદલી, એનો તફાવત છે. સ્વૈચ્છિક ફેરબદલી, ફરજિયાત શેર ફેરબદલી, ફરજિયાત શેર ફેરબદલી વચ્ચેનો તફાવત છે. પહેલો છે અર્થ, બીજું છે સંજોગો, સંજોગો કેવા ઊભા થાય ત્યારે, ત્રીજું છે સંમતિ અવૈધ સ્ટેમ્પ ડ્યુટી.
10 પોઈન્ટ છે તફાવતના ફરજિયાત ફેરબદલી અને સ્વૈચ્છિક ફેરબદલી. અર્થ છે શેરધારક પોતાના શેરની માલિકી હક, શેર ફેરબદલી અને શેર કાયદાકીય ફરજિયાત ફેરબદલીના આ મેં 10 પોઈન્ટ લખ્યા છે. 1 થી 10 પોઈન્ટ છે. આપણે ડિટેલમાં વાત કરશું. ડિટેલમાં લખ્યા નથી, ખાલી પોઈન્ટ જ લખ્યા છે. અને આ પ્રશ્ન છે એ બોર્ડને અનુલક્ષીને 5 માર્કનો આઈએમપી પ્રશ્ન છે. 3 અથવા 4 અથવા 5 માર્કમાં પૂછાઈ શકે છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તફાવત શેરની સ્વૈચ્છિક ફેરબદલી અને શેરની ફરજિયાત ફેરબદલી. અર્થ શેરધારક પોતાના શેરની માલિકી કંપની ધારાની નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં કરે એને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય. ફરજિયાત ફેરબદલી એટલે કે શેરધારકના અવસાનથી નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય, એના અસ્થિર મગજના જાહેર થવાના કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કહેવાય. ઓલો શેરધારક પોતાના શેરની માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે એને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય. હવે શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે તે ફેરબદલી કરે છે. સંજોગો કેવા કે આ સ્વૈચ્છિક ફેરબદલી હોવાના કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે. જ્યારે ઈચ્છે ત્યારે કંપની સ્વૈચ્છિક ફેરબદલી શેરધારક કરી શકે. હવે ફરજિયાત ફેરબદલી જ્યારે અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે, અસ્થિર મગજનો જાહેર થાય અથવા એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું અવસાન થાય, એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું અવસાન થતાં આવી ફેરબદલી થાય છે. ફરજિયાત ફેરબદલી ક્યારે થાય કે શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય ત્યારે જ એની ફરજિયાત ફેરબદલી થાય. સંમતિ સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. હવે સ્વૈચ્છિકમાં શેર ખરીદનારની અને શેર વેચનારની બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે, જ્યારે ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિની જરૂરી નથી. ચોથો પોઈન્ટ છે અવેજ. શેર ફેરબદલી બે વ્યક્તિના વચ્ચેથી કરાર કારણે ઉભે. આ જે સ્વૈચ્છિક ફેરબદલી છે એ બે વ્યક્તિ વચ્ચેનો કરાર છે, બે એમાં પોતાની સંમતિ આપે છે, તેથી અવેજ જરૂરી છે. ફરજિયાત ફેરબદલીમાં શેરધારક માલિકી હક ગુમાવે છે. જે શેરધારક છે એ પોતાનો માલિકી હક ગુમાવે છે અને કાયદાકીય રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે માલિકી હક મેળવે છે. આ વેચાણ નથી માટે આમાં કોઈ અવેજ હોતો નથી. આમાં વેચાણ નથી એટલે આમાં અવેજ ન હોય, આમાં અવેજ હોય. સ્ટેમ્પ ડ્યુટી સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમના સ્ટેમ્પ જરૂરી છે. નિશ્ચિત રકમના સ્ટેમ્પ હોવા જરૂરી છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ લગાવેલ ન હોય તો શેર ફેરબદલી માન્ય ગણાય નહીં. જો જરૂરી રકમના એને સ્ટેમ્પ ન લગાવ્યા હોય તો શેર ફેરબદલી માન્ય ન ગણાય. કાયદાકીય હસ્તાંતરમાં અવેજ નથી હોતો એટલે સ્ટેમ્પ ડ્યુટીની પણ જરૂર હોય નહીં. આમાં અવેજ હોય એટલે સ્ટેમ્પ ડ્યુટીની જરૂર છે, આમાં અવેજ નથી હોતો એટલે સ્ટેમ્પ ડ્યુટીની જરૂર નથી. સભ્યપદ આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી તેની નોંધ સભ્યપત્રકમાં થાય, ત્યારબાદ સભ્યપદ મેળવે છે. હવે સ્વૈચ્છિક ફેરબદલીમાં સંચાલક મંડળ છે એ ફેરબદલીની મંજૂરી આપે છે, તેની નોંધ સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી નવા શેરધારકનું નામ સભ્યપત્રકમાં ચડે છે. ફરજિયાત ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી ડિવિડન્ડ મેળવી શકે છે. વિધિ કંપની નિયમનપત્રમાં જણાવેલ જોગવાઈનું પાલન કરીને શેર ફેરબદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. નિયમનપત્રમાં જોગવાઈ અનુસાર પાલન થઈ જાય પછી સંચાલક મંડળની મંજૂરી મળે પછી શેર ફેરબદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી થાય. કાયદેસરનો પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા મેળવીને કંપનીને મોકલે છે. અદાલત દ્વારા એ મેળવે પછી કંપનીને મોકલે છે. ઇનકાર કંપનીના હિતમાં જરૂરી જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર કરી શકે. હવે કંપનીનું હિત જેમાં જળવાતું હોય એ પ્રમાણે જો કંપનીનું હિત ન જળવાય તો ફેરબદલીનો ઇનકાર પણ કરી શકે છે. સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરનો ઇનકાર કરી શકતા નથી. હવે કંપની સંચાલક મંડળ ઈચ્છે તો એ કાયદાકીય હસ્તાંતર હોય તો એમાં એ ઇનકાર ન કરી શકે. સ્વૈચ્છિક ફેરબદલીમાં ઇનકાર કરી શકે. જવાબદારી સ્વૈચ્છિક શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેરધારકની કોઈ જવાબદારી રહેતી નથી. સ્વૈચ્છિક ફેરબદલીમાં મૂળ શેરધારકની કોઈ જવાબદારી ન રહે. અને ફરજિયાત ફેરબદલીમાં જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, પણ જે તે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી તે જવાબદારી ઊભી સ્વીકારવી પડે છે.
ટ્રિબ્યુનલમાં જવાનો હક. જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક મળે છે. ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન ઊભો નથી થતો, કારણ કે કંપની આવી ફેરબદલીનો ઇનકાર જ ન કરી શકે. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે, શેર ફેરબદલીની વિધિ. હવે છે પ્રશ્ન નંબર 4, મુદ્દાસર જવાબ લખો. એમાં 1 થી 5 પ્રશ્ન છે એ તમારે લખવાના છે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 4, 1 થી 5 પ્રશ્નો. અહીં આપણું પ્રકરણ 2 પૂરું થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.